ઓપરેશન પરાક્રમ અંતર્ગત બનાવટી ચલણી નોટો બનાવતા 2 આરોપી ઝડપાયા. વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન પરાક્રમ અંતર્ગત મોટી કાર્યવાહી કરી બનાવટી ચલણી નોટો બનાવતા અને બજારમાં વટાવતા 2 ઈસમોને ઝડપી પાડ્યા છે. આસોજ ગામે સાવલી રોડ પર ભાડાના મકાનમાં દરોડા પાડતા નરેન્દ્ર જગનલાલ પાલ મૂળ ઉત્તર પ્રદેશ અને હેમંત મદનલાલ જાગીડ મૂળ મહારાષ્ટ્રને પકડી પાડવામાં આવ્યા. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ₹500ની 14 તથા ₹200ની 2 બનાવટી નોટો મળી આવી હતી. સાથે 2 લેપટોપ, કલર પ્રિન્ટર, મોબાઈલ ફોન, કાતર, માપપટ્ટી સહિત નોટો બનાવવાના સાધનો કબજે કરાયા. કુલ કિંમત ₹52,680નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું કે આરોપીઓ અસલી નોટને કાગળ પર ચોંટાડી કલર પ્રિન્ટરથી નકલી નોટો તૈયાર કરતા અને માંજુસર ટાઉનમાં રવિવારે ભરાતા બજારમાં ભીડનો લાભ લઈ વટાવતા હતા. બંને આરોપીઓ વિરુદ્ધ માંજુસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. નકલી નોટ બનાવતા 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આ બંને ઇસમોના નામ નરેન્દ્ર જંગલાલ પાલ, મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશનું છે અને ગયા 10 વર્ષથી આ ગુજરાતની અંદર રહેતો હતો. અને બીજો આરોપી હેમંત મદનલાલ જાંગીડ એ મૂળ રહેવાસી મહારાષ્ટ્રનો છે અને થોડાક સમય પહેલાં જ અહીંયા આવ્યા છે. આ બંને પાસેથી એમના ઘરમાંથી એક પ્રિન્ટર અને લેપટોપ બદલ નકલી નોટો પ્રિન્ટ કરવાનું જો છે કાર્યવાહી ચાલતી હતી, જે પૈકી 14 જેટલા 500ના નકલી બનાવટી નોટ અને 2 જેટલા 200ના નકલી બનાવટી નોટ હાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે. હાલ બંને આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને પોલીસ દ્વારા આ રેકેટ પ્રમાણે બીજી પૂછપરછ પણ હાલ ચાલુમાં છે. અત્યારે જો છે ભાડા પેટી આ મકાનની અંદર ઓડીની અંદર રહેતા હતા અને લેન્ડલોર્ડના રૂલ મુજબ હાલ તપાસ ચાલુમાં છે અને એમની આ ગુનાની અંદર કોઈ સંડોવણી બહાર આવશે એમની પણ ધરપકડ કાયદેસરની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવશે. એ અત્યારે તપાસ ચાલુ એ અત્યારે જો છે ગયા 1.5 મહિનાથી જો છે આ લોકોએ આ નકલી નોટ બનાવવાનું કામ ત્યાં ચાલુ કર્યું છે. પ્રાથમિક દૃષ્ટિથી આ વસ્તુ સામે આવી છે અને બંને લોકો જો છે તે કંપનીની અંદર મજદૂર તરીકે કામ કરે છે. નહીં, લોકલ પોલીસ કરે છે. હા, એ પેપરના મુદ્દે તપાસ ચાલી રહી છે, આ ઇંકના મુદ્દે તપાસ ચાલી રહી છે. ક્વોલિટી ઓફ FICNના પ્રમાણે પણ અમે લોકો હાલ ઓપિનિયન લઈ રહ્યા છે. ઇઝ ઇટ H2 FICN, હાઈ ક્વોલિટી FICN છે કે નોર્મલ FICN છે, અને સેન્ટ્રલ એજન્સીઝને પણ આ બાબતની જાણકારી આપવામાં આવી છે અને વી આર ઓલ્સો શેરિંગ ધ ઇન્ટરોગેશન રિપોર્ટ વિથ ધ સેન્ટ્રલ એજન્સીઝ. એ અત્યારે ઇન્વેસ્ટિગેશનની અંદર પ્રોગ્રેસ કરી રહી છે અને આગળ કોઈ અગર એવી રીતેની માહિતી સામે આવશે, બટ હાલ પૂરતું જો આ નેક્સસ છે એ પોતાના ઓડીમાંથી જ ચલાવતા હતા અને લોકલી જ આ લોકો પ્રિન્ટર અને લેપટોપ સાથે આ નોટની પ્રિન્ટિંગ કરતા હતા, એવી રીતેની માહિતી સામે આવી. એ હાલ અત્યારે જો છે જેવી રીતેના 14 અને 2 ટોટલ 16 જેટલા નોટો જો છે હાલ બરામદ થયા છે અને કેટલી નોટો આ લોકોએ હાલ દિવસ સુધી પ્રિન્ટ કરી છે તે બાબતની પૂછપરછ હાલ ચાલુમાં છે અને એમને ટ્રેસ કરવાનું પણ પોલીસ કરે છે. ₹500ની 14 નોટ બરામદ થઈ છે, ₹200ની 2 નોટ બરામદ થઈ છે અને વધારેની નોટ એમના દ્વારા ભૂતકાળની અંદર છાપવામાં આવેલી હોય એવી રીતેની પણ તપાસ દરમિયાન હકીકત સામે આવી છે. વી વિલ ઇન્વેસ્ટિગેટ ઇટ એન્ડ ફર્ધર ટેક એની લીગલ એક્શન એઝ નાઉ દેટ ઇઝ અમારી ઇન્ટરનલ જો છે.